આપ બધા મીડિયા મિત્રો એ વાતથી વાકેફ છો કે તારીખ 7/3/2024 ના રોજ રાજકોટ મહાનગરપાલિકામાં 532 સફાઈ કામદારની ભરતી મંજૂર થઈ। હવે ભરતી રાજકોટ કામદાર યુનિયન કરાવી છે। આ ભરતીમાં કોઈ વાંધો નથી, પણ ભરતીમાં નિયમો એવા રાખ્યા કે જેના માતા પિતા દાદા દાદીને નોકરી કરી હોય એ લોકો એના છોકરા એના વારસદાર ફોર્મ ભરી શકે। તો બીજા જે અનુસારી સમાજ લોકો છે એ ક્યાં જાય? એને ક્યારે નોકરી મળશે? હવે અમારી માંગણી એવી છે કે જે કાયમી નોકરીયા છે એના વારસદારની સિસ્ટમ તો અત્યારે વ્યવસ્થા ચાલુ છે રાજકોટ મહાનગરપાલિકામાં। તો આ સેટઅપ છે 98 સેટઅપ છે 532 જણાનું। તો એ ભરતીમાં જે લોકો વર્ષોથી કામ કરે છે એ લોકોને ભરતીમાં કેમ લેવામાં નથી આવતા? અમારી માંગણી સ્પષ્ટ છે। રાજકોટ મહાનગરપાલિકા 532 સફાઈ કામદારની ભરતીમાં દાદા દાદી માતા પિતા વાળો નિયમ રદ કરે, પાર્ટ ટાઈમની જગ્યાએ 21 માં ભરતી કરવામાં આવે અને ફોર્મના નિયમો એવા બનાવવામાં આવે કે દરેક લોકો ફોર્મ ભરી શકે। અને બીજી આપણે ખબર છે બીજી માંગણી એવી બધી છે કે જીડીએસ ના જે સફાઈ કોન્ટ્રાક્ટર જે કૌભાંડો કર્યા એના તપાસણામાં લોકો કૌભાંડો ચાલુ છે। અત્યારે પીએફઈએસઆઈ બોનસ જેવા જે લાભો છે એ મળી નથી રહ્યા અને મિત્ર મંડળ જે લોકો કામદારો છે બિચારા એ લોકોને માનદ વેતનમાં કામગીરી કરાવી છે। હવે કામ સમાન કામ છે તો પછી એનું વેતન સમાન હોવું જોઈએ। તો લઘુત્તમ વેતન છે, પીએફ છે, ઈએસઆઈ છે, આ લોકો આપતા નથી, મોટા મોટા કૌભાંડો કરે છે। આ કૌભાંડો કચાકારીમાં હાલે છે। કૌભાંડો એટલે હાલે કારણ કે ઉપરથી નીચે લઈને તમામ અધિકારીઓ હપ્તા બાંધેલા છે। હવે જયારે આ બાબતે આ ગેરબંધારણીય ભરતીના નિયમ બાબતે જયારે મુખ્યમંત્રી સામે રજૂઆત કરવા ગયા, કમિશનરને રજૂઆત કરવા, કમિશનર સાહેબના અધિકારી પોતે એમ કહે કે તમે કોર્ટમાં કેસ દાખલ કરો। હવે નિયમ તમે બનાવ્યા છે, આ મુખ્યમંત્રી સાહેબ પોતે શપથને એવું બોલે છે કે ભાઈ કાયદામાં કોઈના ભેદભાવ નહીં કરીએ। તો ભાઈ તમે ભારતના બંધારણનો જે ભારતનું બંધારણ છે એમાં ભારતીય બંધારણ અનુચ્છેદ 14, અનુચ્છેદ 16 અને 21 મુજબ એનું ઉલ્લંઘન થાય છે, છતાં તમે ભરતી કરવા માટે તૈયાર થયા છો ભાઈ। જો આવનારા દિવસમાં રાજકોટની સફાઈ કામગીરી બંધ ન કરવી હોય અને આવનારા દિવસોમાં ચૂંટણી આવે છે, માહોલ ન બગડવો હોય અને આ લોકોને ન્યાય આપવો હોય તો રાજકોટ મહાનગરપાલિકા ત્વરિત અમારી આ માંગણી છે સ્વીકારી લે। અન્યથા આ જે રાજકોટ છે જે અમે સ્વચ્છ અમારા કામદારો બનાવતા હતા હવે અસ્વચ્છ બનાવી નાખશે। આ વાતની રાજકોટ મહાનગરપાલિકાના શાસક ગંભીર નોંધ લે।